નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, નવા વિડિયોની અંદર તમારું સર્વનું હાર્દિક સ્વાગત છે। ધોરણ 9 નો આપણે અભ્યાસ કરી રહ્યા છીએ અને એમાં ગણિત વિષયમાં વાર્ષિક પરીક્ષા 2025 નું એસાઇનમેન્ટ ચાલી રહ્યું છે અને એમાં વિભાગ સી માં પ્રકરણ નંબર 10 ના દાખલાઓ 1, 2 અને 3 નો અભ્યાસ આપણે કરી રહ્યા છીએ। આજે દાખલા નંબર 4 થી આગળના દાખલાઓનો અભ્યાસ શરૂ કરીશું। તો દાખલા નંબર 4 ની રકમ આપેલી છે કે એક ત્રિકોણાકાર જમીનના ટુકડાની બાજુઓનો ગુણોત્તર 3:5:7 ના પ્રમાણમાં છે। તેની પરિમિતિ 300 મીટર છે, તો તેનું ક્ષેત્રફળ શોધો। રકમમાં આપણને બાજુઓનો ગુણોત્તર આપે છે 3:5:7 અને પરિમિતિ આપી છે 300, એટલે કે ત્રિકોણની જે ત્રણ બાજુઓ હોવી જોઈએ એ આપણને પ્રમાણમાં આપેલી છે। તો સૌથી પહેલા આપણે ત્રિકોણની બાજુઓના માપ શોધીશું। એટલે દાખલાની શરૂઆત કરીએ। 2s જેને કહેવાય ત્રિકોણની પરિમિતિ, જે આપી છે 300। ત્યાર પછી a + b + c બરાબર 300 ત્રિકોણની પરિમિતિ એટલે ત્રિકોણની ત્રણેય બાજુનો સરવાળો, જેનું પ્રમાણ આપણને આપ્યું છે 3:5:7। તો એને આપણે લખીશું 3x + 5x + 7x બરાબર 300। સરવાળો કરીએ 3 ને 5 8 ને 7 15x બરાબર 300 માટે x બરાબર 300 ભાગ્યા 15, તો આપણને x નું મૂલ્ય મળશે 20। આ થઈ ગયો આપણો x। x શોધાઈ ગયો। એના પરથી આપણે જે ત્રિકોણની બાજુઓનું પ્રમાણ આપ્યું છે એના પરથી ત્રિકોણની ત્રણ બાજુઓ શોધીએ। એટલે કે a જેને આપણે લખી છે 3x પ્રમાણ આપ્યું છે, તો 3 × 20 બરાબર 60 મીટર। બીજી છે b જેના માટે આપણે 5x પ્રમાણ લીધું છે, તો 5 × x નું મૂલ્ય આપણે 20 મળ્યું છે, તો જવાબ આપણને મળશે 100 મીટર। ત્યાર પછી c જેનું પ્રમાણ છે આપણી પાસે 7x, જેમાં 7 × 20 બરાબર 140 મીટર। જ્યારે પણ આપણે હેરોનના સૂત્રનો ઉપયોગ કરીને ક્ષેત્રફળ શોધતા હોઈએ ત્યારે ત્રિકોણની ત્રણેય બાજુ આપણી પાસે હોવી જોઈએ। તો a નું માપ છે 60, બીજી બાજુ છે 100, ત્રીજી બાજુ છે 140। ત્યાર પછી s - a આપણે શોધીશું। તો s નું મૂલ્ય આપણે શોધવાનું છે સૌથી પહેલા। તો s આપણે પહેલા શોધીએ। s બરાબર a + b + c ભાગ્યા 2। ત્રણેય બાજુનો સરવાળો 60, 100 અને 140। 60 + 100 + 140 ભાગ્યા 2, જે સરવાળો આપણને મળશે 300 ભાગ્યા 2 બરાબર 150 મીટર। આપણને મળી ગયો છે s એટલે કે ત્રિકોણની અર્ધ પરિમિતિ। આખી પરિમિતિને 2s કહેવાય, અર્ધ પરિમિતિને s કહેવામાં આવે। બીજું સ્ટેપ શરૂ થશે, s - a શોધવાનું છે। તો s નું મૂલ્ય છે 150 માંથી 60 આપણે બાદ કરીએ એટલે આપણને મળશે 90। s - b 150 માંથી 100 બાદ કરીએ જેનું મૂલ્ય આપણને મળે 50, અને s - c 150 - 140 બરાબર 10। આ થઈ ગયા s એટલે અર્ધ પરિમિતિ, s - a આપણને 90 મળ્યો છે, s - b 50 મળ્યો છે અને s - c 10 ત્રિકોણનું ક્ષેત્રફળ, જે આપણે હેરોનનું સૂત્ર લખવાનું છે વર્ગમૂળમાં s s - a s - b s - c।
આ જેટલા પણ મૂલ્યો છે એ બધા આપણે પહેલા શોધ્યા છે. s નું મૂલ્ય 150 છે, s - a 90 છે, s - b 50, s - c 10. તો એ વર્ગમૂળની અંદર કિંમતો મૂકી આપણે. s ના સ્થાને 150 ગુણ્યા 90 ગુણ્યા 50 ગુણ્યા 10. હવે અહીંથી આપણે વર્ગમૂળ કાઢતી વખતે સંખ્યાઓ જે છે એની પેર બનાવીશું. તો આપણે 50 તરી 150, 90 છે એમાં આપણે ભાગ પાડીશું 3 ગુણ્યા 3 ગુણ્યા 10. 50 ના આપણે કોઈ પણ ભાગ પાડીશું નહીં અને 10 પણ ઓલરેડી એવા ને એવા છે. તો આની અંદર આપણને 50 કેટલી વાર છે? 2 વાર. 10 આપણને 2 વાર છે અને 3 આપણી પાસે એટલે કે 50 ની પેર બનશે. તો 50 નો વર્ગ લખીશું. 3 ની પેર બને છે 3 નો વર્ગ, 10 નો વર્ગ. હવે જેની પેર નથી બની એવી સંખ્યા છે 3, તો એ આપણે છેલ્લે લખીશું. જેનો વર્ગ થયો છે એને વર્ગમૂળમાંથી બહાર કાઢીએ તો 50 ગુણ્યા 3 ગુણ્યા 10 અને વર્ગમૂળમાં 3. તો આ બધાનો ગુણાકાર આપણને મળશે 1500 વર્ગમૂળમાં 3 મીટર સ્ક્વેર. આ થઈ ગયું છે આપણું ક્ષેત્રફળ. દાખલાનો જવાબ અહીંયા પૂરો થઈ જશે. તો આ હતો દાખલા નંબર 4 કે જેમાં બાજુઓનો ગુણોત્તર આપ્યો હતો 3:5:7 અને પરિમિતિ આપી હતી 300. તો આપણે ત્રિકોણનું ક્ષેત્રફળ હેરનના સૂત્રની મદદથી આ પ્રમાણે આપણે શોધી શકીએ છીએ. જેમાં સૌથી પહેલા પરિમિતિ પરથી x નું મૂલ્ય લાવ્યા જે 20 મળ્યું. ત્યાર પછી બાજુઓ શોધવાની. બાજુઓ શોધ્યા પછી s એટલે અર્ધ પરિમિતિ શોધવાની. ત્યાર પછી s - a, s - b અને s - c અને છેલ્લે એ કિંમતો વર્ગમૂળની અંદર મૂકી અને છેલ્લે આપણે જવાબ મળી જતો હોય છે. તો આવી રીતે આપણે દાખલા નંબર 4 નો અભ્યાસ કરી શકીએ છીએ. દાખલા નંબર 5 જેની રકમ આપી છે કે એક સમબાજુ ત્રિકોણ છે જેને બાજુનું માપ a આપ્યું છે અને એવું એક ટ્રાફિક સિગ્નલનું સમબાજુ ત્રિકોણ આકારનું પાટિયું છે અને એમાં લખ્યું છે સ્કૂલ અહેડ. તો આ ત્રિકોણનું ક્ષેત્રફળ આપણે હેરોનના સૂત્રની મદદથી મેળવવાનું છે અને રકમમાં બીજું કહ્યું છે કે જો તેની પરિમિતિ 180 સેમી હોય તો તેનું ક્ષેત્રફળ પણ શોધવાનું કહ્યું છે. તો દાખલા નંબર 5 થોડોક ડિફિકલ્ટ પરંતુ આપણે ખૂબ જ સરળતાથી એનો અભ્યાસ કરીશું કે એક સમબાજુ ત્રિકોણ આકાર ટ્રાફિક સિગ્નલનું પાટિયું છે જેની બાજુની લંબાઈ કેટલી છે? a છે. તો આપણે શરૂઆત કરીએ જેમાં ત્રિકોણની ત્રણેય બાજુઓ સમબાજુ છે એટલે a બરાબર a, બીજી બાજુ b નું માપ પણ a થશે અને c નું માપ પણ કેટલું થશે? a જ થશે કેમ કે ત્રણેય બાજુઓ કેવી છે? સમાન છે કેમ કે સમબાજુ ત્રિકોણ છે. તો આવું એક ટ્રાફિક સિગ્નલનું પાટિયું છે જેમાં સ્કૂલ હેડ લખ્યું છે. તો આપણે પહેલા એને હેરોનના સૂત્રથી તેનું ક્ષેત્રફળ શોધીએ. તો સૌથી પહેલા આપણે શોધીશું s અર્ધ પરિમિતિ a + b + c ભાગ્યા 2. તો કે ભાઈ a b અને c ત્રણેય માપ કેટલા છે? તો a છે. તો ત્રણે ત્રણ જગ્યાએ a લખી દઈએ અને ભાગ્યા 2 એટલે આપણને મળે 3 a/2. આ આપણો મળી ગયો છે સૌથી પહેલા તો s. s મળે પછી આપણે શોધીશું s - a. તો s નું મૂલ્ય છે 3a/2. એમાંથી a બાદ કરવાનું છે એટલે કે છેદમાં કશું નથી. તો અહીંયા છેદમાં આપણે લસા 2 લઈશું. તો 3a તો as it is રહેશે. અહીંયા 2 કરવા માટે 2 વડે ગુણીશું છેદમાં. તો અંશમાં પણ 2 વડે ગુણીએ એટલે -2a. એટલે આપણને હવે 3a માંથી 2a બાદ કરીએ તો મળે કેટલા? a/2. તો આ s - a મળ્યું. એ જ રીતે s - b અને s - c પણ આપણને કેટલા મળશે? આ જે રકમ છે એ જેને આપણે લખી દઈએ s - b બરાબર 3a/2 - a. તો ઉપરની ક્રિયા છે એ જ થશે અને મળશે આપણને a/2. ત્યાર પછી s - c તો એ પણ 3a/2
2 એમાંથી a બાદ કરવાનો છે. તો એઝ ઇટ ઇઝ ઉપરની ક્રિયા જેમાં આપણને મળશે a/2. તો આ ત્રણેય રકમો સેમ જ મળશે અને s મળી ગયું છે. હવે આપણે ત્રિકોણનું ક્ષેત્રફળ તો લખીશું ત્રિકોણાકાર પાટિયાનું ક્ષેત્રફળ, જેમ આપણે હેરોનું સૂત્ર મૂકીએ s s - a s - b અને s - c, જ્યાં ત્રિકોણની અર્ધ પરિમિતિ આપણને મળી છે 3a/2, s - a a/2 છે, s - b a/2 છે, s - c પણ a/2. તો આની અંદર a ની પણ પેર બને છે, નીચે 2 ની પણ પેર બને છે. તો વર્ગમૂળમાં આપણે જેની પેર બને છે એ લખીશું, એટલે કે a² ગુણ્યા a² છેદમાં 2² ગુણ્યા 2² અને 3 નું કોઈ જોડી બનતી નથી. તો જેનો વર્ગ થયો છે એ વર્ગમૂળમાંથી આપણે બહાર લાવીશું, એટલે કે a ગુણ્યા a છેદની અંદર 2 ગુણ્યા 2 અને જે બચ્યું એને આપણે રાખીશું વર્ગમૂળની અંદર. તો આપણને મળશે a² છેદમાં 4 અને વર્ગમૂળમાં 3. આ થઈ ગયું છે આપણું ક્ષેત્રફળ. એટલે ટ્રાફિક સિગ્નલનું જે પાટિયું છે એ પાટિયાનું ક્ષેત્રફળ આપણને કેટલું મળશે? તો કે a² છેદમાં 4 વર્ગમૂળમાં 3 એકમ, કારણ કે આની અંદર કોઈ પણ પ્રકારનો આપણી પાસે એકમ આપેલો નથી, તો એકમ સ્ક્વેર. તો આ થઈ ગયું ટ્રાફિક સિગ્નલના પાટિયાનું ક્ષેત્રફળ. બીજું કહ્યું છે કે જો આ પાટિયાની પરિમિતિ 180 સેમી હોય તો તેનું ક્ષેત્રફળ કેટલું થાય? તો આપણે સૌથી પહેલા આગળ ગણિતું એમ હવે ત્રિકોણ કેવો છે? સમબાજુ. તો 2s બરાબર a plus a plus a, એટલે કે ત્રણે બાજુ સમાન છે. તો 2s એટલે પરિમિતિ આપી છે 180 બરાબર 3a, માટે a બરાબર 180 ભાગ્યા 3, માટે a નું મૂલ્ય આપણને મળશે 60. તો જે ત્રિકોણાકાર પાટિયું છે એની દરેક બાજુની લંબાઈ કેટલી હોય? 60. હવે જે આ ક્ષેત્રફળ આપણને મળ્યું છે એમાં a ની કિંમત મૂકીએ એટલે આપણને પાટિયાનું શું મળી જાય? ક્ષેત્રફળ. તો હવે ક્ષેત્રફળ બરાબર a² છેદમાં 4 અને વર્ગમૂળમાં 3 બરાબર a ના વર્ગના સ્થાને મૂકીશું 60. તો કે 60 ગુણ્યા 60 છેદમાં આપણને 4 છે અને વર્ગમૂળમાં 3. તો છેદ ઉડાડીએ તો 15 ચોકે 60, તો 15 છંગ આપણને મળશે 900 વર્ગમૂળમાં 3 સેમી સ્ક્વેર. તો આ થઈ ગયો દાખલા નંબર આપણો જે પાંચમો છે. એ પાંચમાની અંદર આપણને આ પ્રમાણે બે જવાબો મળશે. પહેલો જવાબ ક્ષેત્રફળ છે a² છેદમાં 4 વર્ગમાં 3 એકમ સ્ક્વેર, ટ્રાફિક સિગ્નલના પાટિયાનું ક્ષેત્રફળ. અને જો પરિમિતિ 180 સેમી હોય તો એનું ક્ષેત્રફળ કેટલું થશે? 900 વર્ગમૂળમાં 3 સેમી સ્ક્વેર. તો આ રીતે આપણે દાખલા નંબર 5 ને ખૂબ સરળતાથી અભ્યાસ કરી શકીએ છીએ. હવે દાખલા નંબર 6 ની રકમ આપી છે કે એક ત્રિકોણાકાર જમીનના ટુકડાની પરિમિતિ 50 સેમી છે. તેની એક બાજુ બીજી બાજુ કરતા 4 સેમી લાંબી છે અને ત્રીજી બાજુ નાની બાજુ કરતા બમણાથી 6 સેમી નાની છે. તો આ ત્રિકોણનું ક્ષેત્રફળ શોધો. તો સૌથી પહેલા પરિમિતિ કેટલી આપી છે આપણને? 50. તો આપણે અહીંયા લખી દીધી કે 2s બરાબર 50. પછી કયું છે નાની બાજુને આપણે કેટલી ધારી છે? x. પછી બીજા નંબરની જે બાજુ છે નાની બાજુ કરતા 4 સેમી લાંબી છે, તો x + 4. અને ત્રીજી બાજુ જે છે એ નાની બાજુના બમણાથી, એટલે x ના બમણા 2x, એના કરતા 6 સેમી કેવી છે? ઓછી છે. તો 2x - 6. તો આ રીતે આપણે
રકમમાંથી આટલી આપણે ધારણા કરી લીધી છે. હવે આપણે દાખલાની શરૂઆત કરીએ તો કે a + b + c બરાબર પરિમિતિ 2s. તો a ના જગ્યાએ આપણે ધાર્યા છે x, b નું માપ આપણે ધાર્યું છે x + 4 અને c નું જે છે એ છે 2x - 6 બરાબર 2s, જે મૂલ્ય આપણને છે 50 આપેલું છે અહીંયા, તો એ 50 મૂકી. તો અહીંયા x નો આપણે ફાઇન્ડ કરવાનો છે. તો x આપણને આમાં દેખાય છે 4 વખત, તો 4x પછી +4 અને -6, તો એને આપણે બાદબાકી થશે અને -2 મળશે બરાબર 50. હવે બે બરાબરની આગળ લઈ જઈશું તો 4x બરાબર 50 + 2, જે આપણને મળશે 52. ત્યાર પછી x ને કરતા બનાવીએ તો 52/4, તો x આપણને મળશે 13. તો આ થઈ ગયું છે આપણો x નું મૂલ્ય. x મળી ગયા પછી a, b અને c એટલે કે ત્રિકોણની ત્રણેય બાજુ આપણે શોધવાની છે. તો a બરાબર x છે માટે પહેલી બાજુની લંબાઈ કેટલી થશે 13 સેન્ટીમીટર. બીજી બાજુ છે b, જેને આપણે ધારી છે x + 4 બરાબર 13 + 4 એટલે થશે 17 સેન્ટીમીટર. ત્રીજી બાજુ જે c છે એને આપણે ધારી છે 2x - 6 એટલે કે 2 × 13 - 6 એટલે કે મળશે આપણને 20 સેન્ટીમીટર. તો ત્રિકોણની ત્રણેય બાજુ મળી ગઈ છે. નાની બાજુ છે 13 ની, બીજી બાજુ 17 સેમીની અને ત્રીજી બાજુ 20 સેમી છે. હવે આપણે શોધીશું અર્ધ પરિમિતિ. અર્ધ પરિમિતિ s બરાબર a + b + c ભાગ્યા 2. એનું મૂલ્ય છે 13, b છે 17 અને c આપણને મળ્યો છે 20/2, એટલે કે 50/2, જેથી આપણને મળશે 25 સેમી. તો આ થઈ ગઈ છે આપણી અર્ધ પરિમિતિ. અર્ધ પરિમિતિ મળે પછી આપણે s - a શોધવું પડશે. તો 25 - 13, તો 25 માંથી 13 જશે એટલે 12. ત્યાર પછી s - b શોધીશું. તો 25 - 17, જે આપણને મળશે 8 અને s - c બરાબર 25 - 20 બરાબર 5. જે હેરોના સૂત્ર મૂકવા છે એ બધી કિંમતો આવી ગઈ. એટલે કે ત્રિકોણનું ક્ષેત્રફળ બરાબર વર્ગમૂળમાં s - a, s - b અને s - c. તો s નું મૂલ્ય આપણે જોઈ લેવાનું કે કેટલું છે. તો s આપણે 25 શોધી લીધો છે. s - a તો 12 છે, s - b 8 અને s - c 5. તો એ વેલ્યુ અહીંયા મૂકી દઈએ. 25 12 8 અને 5. તો સૌથી પહેલા આપણે 25 ના ભાગ પાડીશું, જે આપણને થશે બાજુ 25. ત્યાર પછી 12 ના પાડીશું, 4 તરી 12, 8 માં 4 દુ 8 અને 5 એવા ને એવા છે. જેનો વર્ગ થયો છે તો એને આપણે વર્ગ કરી દઈશું. પહેલા તો સૌથી પહેલા 5 નો વર્ગ, પછી 4 નો વર્ગ, જેનો વર્ગ નથી થયો આ 3, 2 અને 5, જેનો ગુણાકાર થશે 30. વર્ગ થયો છે એને વર્ગમૂળમાંથી બહાર લઈએ તો 5 × 4 વર્ગમૂળમાં રહેશે 30. ગુણાકાર આપણને મળશે 20 અને વર્ગમૂળમાં 30 સેમી સ્ક્વેર, જે આપણને દાખલા નંબર 6 નો શું મળી ગયો છે આન્સર. જે ખૂબ જ સરળ દાખલો છે, પણ શરૂઆતની અંદર તમારે ખાસ ધારણા કરવી પડે કે ભાઈ નાની બાજુની લંબાઈ x છે,
બીજા નંબરની બાજુ એનાથી 4 સેમી વધુ એટલે x + 4 અને ત્રીજી બાજુ નાની બાજુના બમણાથી 6 ઓછી તો 2x - 6. તો આ રીતે આપણે હેરોનના સૂત્રનો ઉપયોગ કરી અને આ દાખલાનો અભ્યાસ કરી શકીએ છીએ. તો આ હતા દાખલા નંબર 4, 5 અને 6 કે જે ખૂબ સારી રીતે આપણે અભ્યાસ કર્યો છે. આશા રાખું છું કે તમને વિડીયો પસંદ આવ્યો હશે અને વિડીયો પસંદ આવે તો ચોક્કસથી લાઈક કરો, ચેનલને સબસ્ક્રાઇબ કરો અને તમારા વિદ્યાર્થી મિત્રો સાથે જરૂરથી શેર કરો.